ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આજે મોદી સરકારના રેલવે મંત્રી ડીવી સદાનંદ ગૌડાએ રેલવે બજેટ રજૂ કર્યું હતું। તો વિપક્ષે આ બજેટને સાધારણ ગણાવ્યું છે, પરંતુ મોદીએ ગુજરાતને એક ભેટ આપી છે એમ કહી શકાય। ભારતની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ દોડશે। એક નજર કરીએ આ રેલવે બજેટની હાઇલાઇટ્સ પર। આજના આ બજેટમાં 6 એસી એક્સપ્રેસ અને 27 એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની જાહેરાત રેલવે મંત્રીએ કરી છે। તો અમદાવાદ રાજકોટ રેવા એક્સપ્રેસ વીકલી ટ્રેન શરૂ કરાશે। 10 મોટા રેલવે સ્ટેશનોને એરપોર્ટ જેવા બનાવાશે। 4 ધામોની યાત્રા વચ્ચે રેલ કનેક્ટિવિટી શરૂ કરાશે। મુંબઈ માટે 864 નવા EMU થયા છે। હવે SMS દ્વારા ટ્રેનમાં ખાવાનું મળી શકશે। ટૂંક સમયમાં કેદારનાથથી બદ્રીનાથ સુધીની રેલ લાઇનનું સર્વેક્ષણ કરાશે। અમદાવાદ દરભંગા જનસાધારણ એક્સપ્રેસને વાયા સુરત કરાશે। તો આજે 5 નવી જનસાધારણ એક્સપ્રેસ અને 5 નવી પ્રીમિયમ ટ્રેનની જાહેરાત કરાઈ છે। શાકભાજી અને ફળ માટે 10 નવા કોલ્ડ સ્ટોરેજ બનાવાશે। પાર્સલ પરિવહન માટે અલગ સ્ટેશનની જાહેરાત કરાઈ છે। હવે પ્લેટફોર્મ ટિકિટનું પણ ઇન્ટરનેટ બુકિંગ શરૂ કરાશે। રેલવે વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવશે। રેલવેની ઇમારતો અને મિલકતો પર સૌર ઉર્જા પેનલ લગાવવામાં આવશે। તો રેલવે પોલીસ ફોર્સમાં 17,000 પુરુષ અને 4,000 મહિલાઓની ભરતી કરવામાં આવશે। આ સહિતની ઘણી યોજનાઓ સરકારે આજે બજેટમાં રજૂ કરી છે। આગળની ગવર્મેન્ટે જે બનાવી ગયેલ છે જે પ્રપોઝલો બધે એનામાં થોડા સુધારા વધારા કરી અને મૂકી આપેલ છે। સ્વાભાવિક છે કે આ ગવર્મેન્ટને 1.5 મહિનો થયેલ છે, જે શક્ય નથી કે એટલા ટૂંકા ગાળાની અંદર કોઈ બજેટ બનાવી શકે કે કરી શકે। આ બજેટ બનાવવા માટે અનેક ગણા સર્વે કરવા પડતા હોય છે, એની વાયાબિલિટી, એનો ફંડ ઉપલબ્ધતા બધું જોવું પડતું હોય છે। પણ તેમ છતાં બી જે પણ લોકોની ઝીણી ઝીણી ફરિયાદો પ્રત્યે ધ્યાન આપી, સફાઈનો છે, ખોરાકનો છે, પાણીનો છે, અને મોડર્નાઇઝેશન સ્ટેશનો અને વાઈફાઈ સ્ટેશનો બનાવવાની જે જોગવાઈઓ કરેલ છે આ બજેટની અંદર, જે ખરેખર સરાહનીય છે। પરંતુ આપણે આશા એવી રાખીએ કે આ બજેટ ભલે જે પણ રહ્યું હોય જે રીતે મૂલવી આપણે, પરંતુ આવતા જ બજેટમાં આ ગવર્મેન્ટ જો સારી રીતે જો લોકોની ઉપયોગી સેવાઓ પૂરી પાડી શકે તો એ વધુ ઉપલબ્ધતા રહેશે। આ બજેટની અંદર કોઈ ખાસ નવું છે જ નહીં, ખાલી જોગવાઈઓ જ છે। જે પણ ઇમ્પ્લિમેન્ટેશન થશે કે નહીં થાય એ સમય કહેશે। તો બીજી તરફ કચ્છને આ બજેટમાં અન્યાય થયો છે। કચ્છ માટે આ બજેટમાં એક પણ જાહેરાત કરવામાં આવી નથી, તેમજ જૂની માંગોને પણ સંતોષવામાં આવી નથી। તો કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નવલસિંહ જાડેજાએ આ બજેટને નિરાશાજનક ગણાવ્યું છે અને મોદી સરકારે કચ્છ સાથે અન્યાય કર્યો છે। અચ્છે દિન કચ્છ માટે ક્યારે આવશે તે પ્રશ્ન બનીને રહી ગયો છે। જે વાદા ચૂંટણી સમયે કરવામાં આવ્યા હતા તેનું શું થયું તે હવે લોકો પૂછી રહ્યા છે। નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓએ હંમેશા એક જ વાત કરી છે કે કચ્છ સાથે ક્યારે પણ અન્યાય નહીં થાય, પરંતુ આ રેલવે બજેટમાં કચ્છને હળહળતો અન્યાય થયો છે। કચ્છ રેલવે પેસેન્જર એસોસિએશન દ્વારા કચ્છની રેલ સેવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પણ પરિણામ આજના બજેટમાં પણ કંઈ જ આવ્યું નથી। કોચ ફેક્ટરીની વાત હોય કે પછી નલિયા બ્રોડગેજ લાઇનની વાત હોય, ગયા બજેટમાં આ બંનેની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ કોચ ફેક્ટરી પણ શરૂ ન થઈ અને નલિયા ભુજ બ્રોડગેજ લાઇન પણ। અને ફરી આ વખતના બજેટમાં પણ કચ્છને અન્યાય થયો છે। કચ્છને એક પણ નવી ટ્રેન મળી નથી અને જે ટ્રેન ગાંધીધામ સુધી આવે છે તેને ભુજ સુધી લંબાવવાની વાત હતી, પરંતુ આ વાત પણ એક વાત બનીને જ રહી ગઈ। અને હવે સાંભળીએ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નવલસિંહ જાડેજાને। કચ્છ માટે આ પ્રથમ બનાવ હશે
કે સેન્ટ્રલ ગવર્મેન્ટે બજેટ પાસ કર્યો હોય અને કાંઈ ને કાંઈ કચ્છને ન મળ્યું હોય એવું આ પ્રથમ બનાવ છે. એમ આવો ક્યારેય ભૂતકાળમાં કોઈ એવો બજેટ નહીં હોય કે જેની અંદર કચ્છને કાંઈક ન મળ્યું હોય. એમાં પછી તુલમુલના હોય, રેલવે મંત્રી હોય તો ભલે, પછી લાલુ પ્રસાદ હોય તો ભલે, કોંગ્રેસના હોય તો ભલે, પણ કાંઈક ને કાંઈક સમાવેશ થયેલો છે. ક્યાંક કોઈક ટ્રેન ચાલુ થઈ હશે, ક્યાંક બ્રોડગેજની વાત આવી હશે, ક્યાંક કોચ ફેક્ટરી પણ જાહેર થઈ છે. આટલી હદે નિરાશાજનક બજેટ કચ્છને ક્યારેય મળ્યું નથી. ગુજરાતને પણ એવી કોઈ લાંબી જેટલી ખરેખર આશાઓ હોવી જોઈએ એવી કોઈ આશાઓ ફળી નથી. એટલે ખરેખર જેમ ગુજરાતના લોકો જે આશાએ મતો આપ્યા છે કે ગુજરાતનો પીએમ બને અને ગુજરાતને કંઈક સોનાના નળિયા આપી દે, એ વાત નઠારી નીવડી છે. પછી આજના બજેટમાં એમણે એમ કીધું કે અમે ભાડા વધાર્યા નથી. 14% તો અગાઉ તમે વધારી ચૂક્યા છો. જેમ ગુજરાતના બજેટમાં આનંદીબેન પટેલે એમ કીધું કે બસ ભાડા અમે વધાર્યા નથી, પણ વર્ષમાં 3 વખત તમે વધારો છો એનું કાંઈ નહીં. એટલે દેખાડવાના એક અને ચાવવાના બીજા જે દાંત છે એ હવે લોકો ધીમે ધીમે જોતા આવે છે. કોચ ફેક્ટરીની સ્પષ્ટતા કરવી જોઈએ કે યુપીએની સરકાર વખતે જે ખરેખર આટલો મોટો લાભ કચ્છને મળ્યો છે એની કોઈ ઉલ્લેખ નથી. એટલે મને એક ઊંડે ઊંડે એવી ભીતિ છે કે આ કોચ ફેક્ટરી જે કચ્છમાં આવેલી છે એ રદ થશે. બીજી વાત એ છે મારી કે જે નલિયાની બ્રોડગેજ રૂપાંતરિત કરવી જોઈએ એ માત્ર શક્તિસિંહ ગોહિલ કહે છે કે નવલસિંહ જાડેજા કહે છે એવું નથી. એમ બીજેપીના દરેક ધારાસભ્યના મોઢામાંથી આ વાત નીકળી છે કે આવું કરવું જોઈએ એમ. અને સ્વાભાવિક જ છે કે આપણે લોકપ્રતિનિધિ છીએ તો આપણી આ માંગણી હોવી જોઈએ. એ પણ માંગણી સંતોષાય નહીં એટલે એ હદબાર વાત કહેવાય. એક સરહદી વિસ્તાર છે જ્યાં મિલિટરીને, એરફોર્સને, જ્યાં આપણે યુદ્ધના સમયે આવવા જવા માટે, માલની હેરાફેરી માટે, જે શસ્ત્રોની હેરાફેરી માટે જરૂર રહે એના માટે આપણે ભુજ નલિયાની જે ટ્રેક છે એનો બ્રોડગેજમાં રૂપાંતર કરવા માટે આપણે એટલે જ માંગણી કરી છે કે સંરક્ષણની દ્રષ્ટિએ આપો તમે, કારણ કે પેસેન્જરની દ્રષ્ટિએ તો વાયબલ છે જ નહીં, પણ સંરક્ષણની દ્રષ્ટિએ તમે માલવાહકની રીતે, ડેવલપમેન્ટને લીધે એ ગેસ કન્વર્જેશનનો જે આપણો ટલે ચડેલો 6 વર્ષથી ટલે ચડેલો છે જેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી સારી વસ્તુ છે. બાકી જોગવાઈઓ કરવાથી, મૂકી દેવાથી કંઈ વળતું નથી. જોગવાઈને ફૂલફિલ કરે એ જ આ સમયની માંગ છે. ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભુજ શહેરમાં બિરાજતા શ્રી મોમાઈમાના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. તો સર્વે ભાવિક ભક્તજનોને ભાવભર્યું નિમંત્રણ છે. પાવન કાર્યક્રમો તારીખ 12/7/2014 અષાઢ સુદ પૂનમને શનિવારના શુભ દિને હવન હોમ સવારે 7 થી 9 કલાકે, સંતવાણી સવારે 9 કલાકથી શરૂ, ગુરુ પૂજન સવારે 10 કલાકે, ભોજન પ્રસાદ 24 કલાક ચાલુ. સંતવાણીના કલાકારો ચંદ્રિકાબેન જોશી ભજનીક, જાડેજા નરપતસિંહ ભજનીક, જાડેજા પ્રકાશસિંહ ભજનીક. નિમંત્રક શ્રી માતાજી અદ્વૈત ગિરિજી, ગુરુ અવધૂત ગિરિજી, કૈલાશ ગુફા, ઘનશ્યામનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 0282225490. અરિહંતનગરમાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવનો 11મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો, જેનો સ્થાનિક ભાવિકજનોએ લાભ લીધો. ભુજના અરિહંતનગરમાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનો આજે 11મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો. આ પાટોત્સવમાં રુદ્રી, મહાપ્રસાદ, મહાઆરતી જેવા કાર્યક્રમો યોજાયા, જેનો ભાવિકોએ લાભ લીધો હતો. આ મંદિરના ઉત્કર્ષ અરિહંતનગરના સ્થાનિક રહેવાસીઓની સેવા છે. જ્યારથી આ મંદિરનું નિર્માણ થયું છે ત્યારથી દર વર્ષે વિશેષ આયોજન દ્વારા પાટોત્સવ ઉજવાય છે. દશરથસિંહ બી જાડેજા. અરિહંતનગર મધ્યે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનો 11મો પાટોત્સવ છે અને અરિહંતનગર સમિતિ, સિદ્ધેશ્વર મહાદેવ સમિતિ એને ઉજવી રહી છે. અત્યારમાં રુદ્રી છે, પછી બપોરે મહાપ્રસાદ છે, સાંજે મહાઆરતી છે અને એની પછીનો પ્રસાદ છે. એટલે આખા દિવસનો આજનો પ્રોગ્રામ છે 11મા પાટોત્સવ બાબતે. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ બચત સાથે પર્યટન કરવાનો અદ્ભુત અવસર માત્ર નજીવી ધનરાશિમાં. શ્રદ્ધાળુ યાત્રીગણ માટે જ 5 જ્યોતિર્લિંગ સહ અષ્ટવિનાયક દર્શન દર મહિને ભરો ₹850. 9 જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન માટે દર મહિને ભરો ₹950. સ્પેશિયલ હિમાલય દર્શન ઉત્તરાખંડ 4 ધામ યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹850. દર મહિને ભરો ₹950. શક્તિપીઠ કામાખ્યા સહ ગંગાસાગર શ્રી જગન્નાથપુરીની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹900.
13 મહિના સુધી રૂપિયા ભરો ઓગસ્ટ 2014 થી ઓગસ્ટ 2015 સુધી. યાત્રા પ્રવાસ માટે દિવ્ય યાત્રા સંઘ સાથે જોડાઓ. યોજના પ્રારંભ ઓગસ્ટ 2014 થી. પ્રથમ ડ્રો ઓગસ્ટ મહિનામાં જ. પ્રતિમાસ લકી ડ્રો મર્યાદિત યાત્રિકો માટે જ. પ્રથમ 1 થી 20 તથા 21 થી 50 યાત્રીઓને વિશેષ ઉપહાર ભેટ. એજન્ટ મિત્રો અથવા ગ્રુપ બુકિંગ માટે વિશેષ આકર્ષણ. મહિલા મંડળ, સંગઠન તેમજ સામાજિક સંસ્થા માટે ગ્રુપ બુકિંગ. તો જોજો હો, રહી ન જતા. સંપર્ક ભુજ. શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન મહાજન ભુજ દ્વારા તારીખ 13/7/2014 મેગા મેડિકલ કેમ્પના થયેલ આયોજન સંદર્ભે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ કેમ્પમાં 6 સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો સેવા આપશે. શ્રી કવિઓ જૈન મહાજન ભુજ આયોજિત નિઃશુલ્ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ તારીખ 13 જુલાઈના રવિવારે સવારે 9 થી 1 દરમિયાન યોજાનાર છે. જેમાં ઘૂંટણ, ડાયાબિટીસ, હૃદયરોગ, મગજ, કરોડરજ્જુ, થાપાના દર્દ માટે અમદાવાદના 6 સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો સેવા આપશે. ચેકઅપ માટે સ્થળ પર રૂબરૂ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ નામ નોંધણી વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. સંપૂર્ણ નિઃશુલ્ક આ મેગા મેડિકલ કેમ્પના પ્રચાર પ્રસાર માટે આજે શ્રી કવિઓ જૈન મહાજન સેન્ટર ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. તો જોઈએ એક રિપોર્ટ. 13/7/2014 અને રવિવારે સવારે 9:30 વાગ્યાથી 1 વાગ્યા સુધી દરમિયાન એક મોટો મેગા મેડિકલ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા કચ્છી વિશા ઓશવાળ જૈન મહાજન ભુજ ના સર્વસ્વ અને રાજ્યના મંત્રી તારાચંદભાઈ છેડા અને અમારા સર્વે ટ્રસ્ટીગણ એવી ઈચ્છા થઈ કે ભાઈ આ એક મેગા મેડિકલ કેમ્પની અત્યંત જરૂરી છે. જે કચ્છમાં રોગો અત્યારે બહુ જ પ્રમાણમાં એમનું વ્યાપ છે, એવા કેસોના એવા નિષ્ણાત ડૉક્ટરોનું આ મેગા મેડિકલ નિઃશુલ્ક કેમ્પ રાખવાનું 13 તારીખે અમે આયોજન કરેલ છે. જેમાં ડાયાબિટીસના નિષ્ણાત ડૉક્ટર ધ્રુવીબેન, મગજ અને કરોડરજ્જુને લગતા ડૉક્ટર મનીષ રાઠી, હાડકાને થાપાને અને લગતા ડૉક્ટર દિલીપભાઈ પેથાણી, કેન્સર હોસ્પિટલ એમપીસા કેન્સર હોસ્પિટલમાં જ્યાં દરરોજના અમારા 2 થી 3 પેશન્ટ જતા હોય છે, એ રીતે એને માર્ગદર્શન પેશન્ટને મળે. તો એવા એક અંજનાબેન ચૌહાણ પણ આવે છે. અમારી એક સંસ્થા દ્વારા મારી પર્સનલ તમને આપને વિનંતી છે કે આપના માધ્યમ દ્વારા કચ્છના ખૂણે ખૂણે આ મેસેજ મળે કે આવી બધી સ્પેશિયાલિટી ડૉક્ટરોની આવે છે. તો એ કેમ્પના આ દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા અમારી નમ્ર વિનંતી છે. અમારા સંસ્થાના પ્રમુખ તારાચંદભાઈ રાજ્યમંત્રી બન્યા એના પછી અને એના પહેલા કવિઓ હંમેશા દરેક અલગ અલગ કાર્યક્રમો કરે છે. આ વખતે અમારો પહેલો પ્રયાસ અને નવો પ્રયાસ એ છે કે સંજીવની રથ, કેન્સર હોસ્પિટલનો સંજીવની રથ પ્રથમ વખત કચ્છ આવે છે કે જે સામેથી અલગ અલગ જાતના કેન્સરના રોગો છે. કચ્છમાં ખાસ કરીને સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર, ગર્ભાશયના કેન્સરો વધુ છે અને વધારામાં પુરુષોમાં તમાકુને કારણે થતા કેન્સરો વધુ છે. તો એ અહીંયા એ લોકોનું ચેકઅપ પણ કરશે અને જે દર્દીઓ સરકારી સહાયને પાત્ર હશે એના લાખો રૂપિયાના કેન્સરના ઓપરેશનો છે એ પણ ત્યાં ગુજરાતની કેન્સર હોસ્પિટલમાં થઈ શકશે. અને આપના માધ્યમથી વધુમાં વધુ લોકો લાભ લે, બસ એના માટે ટીમ કવિઓ વતી અમારી નમ્ર અપીલ છે, વિનંતી છે. હેવ મોર હેવ ફન ઇટેરી. આઈસ્ક્રીમની દુનિયામાં અગ્રેસર એવી કંપની હેવ મોર હવે ફૂડની દુનિયામાં. આઈસ્ક્રીમની સાથે હવે સ્પેશિયલ ટેસ્ટી ચણાપુરી, યમ્મી પિઝા, જમ્બો ગ્રીલ્ડ સેન્ડવિચ, પાઉંભાજી, ઇન્ડિયન મેજિક પુલાવ, ફ્રેન્કી, ફન ફિએસ્ટા, હેવ ફન બર્ગર only at 29, garlic toasties only at 25, jumbo aloo tikki sandwich only at 44, fun pizza ₹44 only. Have fun with Have More Have Fun Eatery. એકવાર પધારો અને માણો અદ્ભુત સ્વાદનો આનંદ. આપની મુલાકાત કાયમી બની રહેશે એ અમારો વિશ્વાસ છે. હોમ ડિલિવરી તદ્દન ફ્રી. મોબાઈલ નંબર 9099928319 તેમજ ફોન નંબર 02832258319. Have More Have Fun Eatery, સિટી સેન્ટર, કોલેજ રોડ, ભુજ. શાંતિ અને સદભાવનાનો માહોલ બનાવી રાખતા ગામોને પુરસ્કૃત કરતી તીર્થગ્રામ યોજના માટે ગામો શોધવા બન્યા અઘરા. છેલ્લા 2 વર્ષમાં તીર્થગ્રામ માટે કચ્છના એક પણ ગામની દરખાસ્ત થઈ નથી. ગામડાઓમાં આંતરિક ઝઘડાઓનું વધી રહ્યું છે પ્રમાણ. સદભાવના અને શાંતિ માટે કચ્છ જિલ્લો વિશ્વ વિખ્યાત છે.
કચ્છીઓની પરંપરાગત જીવનશૈલીના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં હંમેશા એકલાશનું વાતાવરણ જોવા મળે છે, જ્યાં 3 વર્ષ અથવા 5 વર્ષ દરમિયાન એક પણ ગુનો પોલીસ ચોપડે ન નોંધાયો હોય તેવી ગ્રામ પંચાયતોને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 2 થી 3 લાખનો પુરસ્કાર આપવામાં આવે છે. પરંતુ શાંતિમય વાતાવરણ માટે જગવિખ્યાત કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે ગુનાખોરી ઓછા વત્તા પ્રમાણમાં પગ પેસારો કરી ગઈ હોય તેવું ચિત્ર છેલ્લા કેટલાક સમયથી જોવા મળે છે. રાજ્ય સરકારની તીર્થગ્રામ પાવનગ્રામ યોજના માટે કયું ગામ સિલેક્ટ કરવું એ પ્રશ્ન તંત્રને મૂંઝવી રહ્યું છે, કારણ કે 100% ગુનામુક્ત ગામ હવે શોધ્યા જડતા નથી. તીર્થગ્રામ માટે છેલ્લે માંડવીનું 1 અને ભુજ તાલુકાના 4 ગામો 2011માં પસંદ કરાયા હતા. ત્યારબાદ કોઈ ગામમાં FIR ન નોંધાઈ હોય તેવા ગામોની દરખાસ્ત પોલીસ દ્વારા ન મળતા આશ્ચર્ય વચ્ચે જાગૃતોમાં અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. ખરેખર જો આ યોજનાને પાત્ર કચ્છમાં કોઈ ગામડું ન બચ્યું હોય તો આ બાબત જિલ્લામાં નાની મોટી તકરારોથી લઈને અકસ્માતો અને વધી રહેલી ગુનાખોરી અંગે ચિંતામાં મૂકી દેનારી છે. તીર્થગ્રામ યોજના અંગે સાંભળીએ નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત શાખાના JM તુવરને. રાજ્ય સરકારની જે તીર્થગ્રામ અને પાવનગ્રામ યોજના છે એમાં કોઈ પણ ગ્રામ પંચાયત હોય કે જેમાં છેલ્લા 3 વર્ષમાં કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલો ન હોય અને જે તે પોલીસ સ્ટેશનમાં કોઈ FIR નોંધાયેલી ન હોય તો છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ જોઈને સંબંધિત પોલીસ સ્ટેશનના PI અથવા તો PSI મારફતે આપણને રિપોર્ટ મળે છે કે છેલ્લા 3 વર્ષમાં કોઈ ગુનો નથી નોંધાયેલો તો નામદાર સરકાર તેવા ગામને પાવનગ્રામ તરીકે જાહેર કરી શકે છે. અને છેલ્લા 5 વર્ષમાં કોઈ ગુના ન નોંધાયેલા હોય તો એવી ગ્રામ પંચાયતોને નામદાર સરકારના ક્રાઇટેરિયા મુજબ તીર્થગ્રામ તરીકે જાહેર કરી શકીએ છીએ. પરંતુ એવો કોઈ રિપોર્ટ આજ દિન સુધી આવ્યો નથી અત્યાર સુધીમાં કે છેલ્લા 3 વર્ષમાં 5 વર્ષમાં ગુનામુક્ત ગામ હોય, તેથી આપણે એમાં કોઈ દરખાસ્ત કરી શક્યા નથી. એકલાસ અને સદભાવનાનું ઝરણું જ્યાં ગામે ગામ વહે છે તેવા કચ્છના ગામડાઓમાં વધી રહેલા ગુનાઓ મુદ્દે પોલીસ તંત્ર, સામાજિક અગ્રણીઓ અને બુદ્ધિજીવીઓએ વિચારવાનો સમય પાકી ગયો છે તેમ કહેવું અતિશયોક્તિ ભર્યું ન કહેવાય. સ્ટોરી બાય હારૂન નોડે, આશાપુરા ન્યૂઝ, ભુજ. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટલ શક્તિનું નવલું નજરાણું શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનું રસ થાળ માત્ર ₹90માં. એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ. ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી. આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે. અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો. સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ, જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રિતુલ સોનેતા, મોબાઈલ નંબર 9825044385. બકુલ સોનેતા, મોબાઈલ નંબર 9978195555. ભુજની RTO રિલોકેશન સાઇટ પર આવેલ વાગડ 224 સ્થાનકવાસી વાડી અને ભોજનશાળા બહાર નખાતા કચરા અને એઠવાડ સફાઈની હિમાયત કરતા જૈન સમાજ માટે શરમજનક છે. જૈન સમાજનું નામ લઈએ એટલે સેવા, સ્વચ્છતા અને સહાયતા જેવા શબ્દો યાદ આવે છે. સમાજ માટે અનેક સામાજિક કાર્ય કરતી આ સંસ્થા જ્યારે પોતે નિયમો તોડી અને ગંદકીનું સામ્રાજ્ય ઊભું કરે એ શરમજનક બાબત છે. આ વાત RTO રિલોકેશન સાઇટ પર આવેલ વાગડ 224 સ્થાનકવાસીની લગ્નવાડી અને ભોજનશાળાની છે. આપણે જોઈ શકીએ છીએ કે આ વાડીની બહાર પ્રસંગો બાદ ફેંકાતો કચરો અને અઠવાડ તથા પ્લાસ્ટિક ગંદકી તો ફેલાવે જ છે, પરંતુ ગાયો જ્યારે આ પ્લાસ્ટિક યુક્ત અઠવાડ ખાય છે ત્યારે મૃત્યુ પામે છે. એવી ઘટનાઓ પણ બની છે. આમ પશુ માટે દવાખાના, હોસ્ટેલો અને મોબાઈલ પશુ વાહનો ચલાવતી જૈન સંસ્થા જ્યારે પોતે આવું કાર્ય કરે તે શોભનીય નથી. આ વાડીમાં સફાઈનું શુલ્ક પણ ભાડે લેનાર પાસેથી મોટી રકમમાં લેવાય છે. તો શુલ્ક સમાજ માટે અને ગંદકી શહેર માટે એવું કેમ? આ અંગે સ્થાનિકોએ અનેક ફરિયાદ પણ કરી છે, પણ કોઈ જ પગલાં ભરાતા નથી. મારું નામ જયેશ મહારાજ, RTO રિલોકેશન સાઇટનો રહેવાસી છું.
આ વાગડ 2400ની વાડીના અંદર લગ્ન પ્રસંગ થાય બહુ આનંદની વાત છે, સારી વાત છે. પણ એમના ટ્રસ્ટી કાંતિભાઈ કરીને હતા, એમને અનેક વાર મેં રજૂઆત કરી કે તમે સફાઈ વેરો લેવો છો, ભાડા લેવો છો, સારા લેવો છો, ભગવાન તમને સબૂતી રીતે મહાવીર સ્વામી, પણ તમે જો જૈન લોકો જો આવી રીતે આ લોકોને કચરા આવી રીતે ફેંકવો છો. ગાયું કાલે એક ગાય મરી ગઈ, આજે પણ એક ગાય એક એસ્પેર જેવી હતી પણ ભગવાનની કૃપાથી બચી ગઈ. અવારનવાર પ્લાસ્ટિક અને કચરા ફેંકે છે. તો અહીંયા કોઈ પણ લગ્ન પ્રસંગ કરવા આવે એમના કરીને તમે સફાઈ વેરો તો ચાર્જમાં લગાડી જ નાખો છો, પણ તમારા માણસો કે જીવ હોય કર્મચારી તમારા એ અહીંથી કચરો અહીંયા ભેગે છે. અને આ ભુજિયા ડુંગરની જમીન છે, બાઉન્ડ્રી વાળેલી છે. એટલે જૈન લોકોને મહેરબાની કરીને આ ટ્રસ્ટને કરું છું કે અહીંયા કચરો ફેંકતા નહીં, હેઠ ફેંકતા નહીં. અને આ ભારે વાહનો જાય છે અહીંયાથી તો ગાય કેડી દોડે, કોકને ગાય આવી જાય, ટ્રકવાળો કે ગાડીવાળો કોઈનો અકસ્માત થાય. એટલે આ લોકોને હાથ જોડીને કહું છું કે છેલ્લીને પહેલી વાર ઓર્ડિંગ દઉં છું, નહીં તો હું આગળ વધીશ કે આ શું છે સ્ટોરી આખી જૈનની 2400ની મને ખબર છે. ઘણી વાર કાંતિભાઈ કરીને હતા, એને ઘણી વાર રજૂઆત કરી છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. નગરપાલિકા દબાણ હટાવ કામગીરી બાબતે પુનઃ સક્રિય. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ અને ભુજ હાટ સામેના દબાણોમાં લારી ગલ્લા દૂર કરાયા. ઘણા સમયથી બંધ થયેલું કાર્ય નગરપાલિકાએ પુનઃ શરૂ કર્યું છે, જેની શરૂઆત ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ વિસ્તાર તથા ભુજ હાટની સામેના લારી ગલ્લાના દબાણ હટાવીને કરાવાયેલ છે. પાલિકા દ્વારા નગરને સ્વચ્છ અને સુંદર દેખાય તે માટે અવારનવાર આવા દબાણો હટાવવાની કામગીરી કરાય છે, પરંતુ થોડા સમય પછી આ દબાણો પુનઃ બિલાડીના ટોપની જેમ થઈ જતા હોય છે. આ દબાણના કાયમી નિકાલ માટે નગરપાલિકા અને ધંધાર્થીઓએ સાથે મળીને વિચારણા હાથ ધરવી જોઈએ. જગદીશ કાનજી દરજી, શું તકલીફ છે તમને? અમે ભાઈ અહીંયા જૂનો કપડા સીવું છું, હવે કેબિન ઉપર અમે રોજી રોટી ક્યાંથી ખાશું? હવે મારી ઉંમર 60 છે તો હું એકલો ઘરમાં કમાવાનો છું, અમને ખાવા કપશે ક્યાં જશું ખાવા? અમે કોની નગરપાલિકા આવીને હટાવી છે, અમને નોટિસ આપીને તો અમે હવે હટાવીએ. અમે કેબિન નુકસાન થયો છે 15 દિવસ. મારું હિંમતગીર ગોસ્વામી બાજી, ભાનુસરી નગર એકોટ હોસ્પિટલની સામે મારી કેબિન ચાઇનીઝ છે. નગરપાલિકા વાળે 15 દિવસથી અમને અરજી દઈ ગયા છે હટાવવાનું. અમે આજે જોરમાં આવીને હટાવી નાખ્યા. અમે ધંધા વગરના રીક થઈ ગયા છે. અમે એટલે આને કેવી રીતે નાડે છે અમે ક્યાં છે આટલી છેટી વે ઉભા થઈએ કે નડતર હોય તો અમે કહીએ. દીપેનગીરી ગોસ્વામી, મારી કેબિન અહીંયા ભાનુશાળી નગર ટીન સિટી બાજુમાં હતી અને નથી સરકાર દબાણના કારણે હટાવવામાં આવી, પણ તે પણ નથી. અમે પણ અંદર ફૂટબારીની 5 થી 7 ફૂટ અંદર જઈએ અને પાછળ અમારે ગટરમાંથી અમે ધંધો કરીએ છીએ સાહેબ. તે છતાં અમારી નથી સરકાર દુકાન કેબિનો હટાવવામાં આવી છે, પણ જે દબાણ હતો નહીં. અમે નથી જે કહેવામાં આવ્યો હતો કે દબાણમાં અમે ફૂટબારીથી પણ અમે 5 થી 7 ફૂટ અંદર અને તે પણ ગટરની માથે અમે ધંધો કરીએ. અત્યારે ગટર ઉભરાય છે, ત્યાં નથી, અહીંયા બેસવાને લાયક પણ નથી, તે છતાં અમે ધંધો કરીએ છીએ. હવે પાનનો ધંધો છે. હવે શું માંગણી? અમને રોજી રોટી ખપે, બીજો કાંઈ નથી ખપતો. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. સંજોગનગરમાં ગઈકાલે મારામારી બાદ દાખલ કરાયેલા 2 જૂથ હોસ્પિટલમાં પણ બાખડ્યા. 2 દિવસથી ચાલતા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા 6 ઇસમો લોહીલુહાણ. ભુજમાં ગઈકાલે મણિયાર ફળિયામાં 2 જૂથ વચ્ચે સર્જાયેલી શસ્ત્ર અથડામણમાં એક યુવકનો હાથ કપાઈ ગયો હતો અને 6 શખ્સોને ઈજા થઈ હતી. એ તમામને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં બંને પક્ષોએ ધમાલ મચાવી મારામારી કરી હતી. મળતી વિગતો મુજબ ભુજના મણિયાર ફળિયામાં રહેતા
ફૈઝલ હનીફ મણિયાર ઉંમર વર્ષ 18 પર કાસમ મામદ સંઘાણીએ હુમલો કર્યો હતો અને એ જ સાંજે ફરી રાજેન્દ્ર પાર્ક પાસે ઝપાઝપીની ફરિયાદ નોંધાવાતા ફરી રાત્રે 2 જૂથ અથડાયા હતા. તેમાં તલવારથી થયેલા હુમલામાં સિકંદરનો હાથ કપાઈ ગયો હતો. અન્ય 6 પણ ઘવાયા હતા. સિકંદર નામના શખ્સને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયો છે. આ અંગે સાંભળીએ વધુ વિગતો તેમના પરિવારજનો પાસેથી. રજિયાબેન મામદ અમને બેઠા હતા ઘરે, રોજો છોડો ને હું હુમલો કર્યો અમારા ઉપર. દારિયા ને તલવાર ને બેટ ને લઈને આવ્યા ઓછી તો અમને આજે બીજી વાર હુમલો કર્યો અમારા ઘરે. બીજી વાર એમને મારવા આવ્યા ને હજી અમને હોસ્પિટલમાં અમે દાખલ હતા ને હું હજી બેઠા હતા આવીને તોય અમારા ઉપર હુમલો કર્યો. અમારા છોકરોની પટ્ટી ચાલુ હતી ને તો એમને એને પાટલા અને ધારિયા ને ઘા કર્યા ને અમને હજી ગારું 2 ચૂકર દીધી છે ને તને તો એમ કીધું તને તો મારી જ નાખીશ જીવા. હવે અમારી સેફટી કરો તો અમે બધે ભેગા થઈને ને અમને મારી જ નાખશે. આ અમારો તો કાંઈ વાંક જ નથી. હવે અમારા છોકરા એવા તો છે નહીં કે એના દીકરી ઉપર આ બલક કરવા કે કેમ કરવા જશે. કાસમ છે છોકરાનું નામ, એની બાયડી છે ને એ બધે કરાવ્યો છે. ઓળખાણ છે પોલીસમાં ઘણી છે એની ને જોતા જ નથી બીજાને. પોતાને કાંઈ નથી લાગ્યો, એને કાંઈ નથી લાગ્યું તોય પણ એમને એમ આવીને કોઈને નથી હાથ ચાઈને માર્યો છે, પોતાને જ ચાઈને માર્યો છે. દાખલ થયેલા બંને જૂથ જ્યારે હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે થયેલ અથડામણ વખતે હોસ્પિટલમાં ડઝન જેટલા સુરક્ષા જવાનોએ રોકવાની જગ્યાએ આ અથડામણની મજા માણી હતી. મારું નામ કાસમ મોહમ્મદ સાંધાણી છે. હકીકત હતી એને અગાઉ પહેલા દિવસે રવિવારે મારી ઘરવાળી અને મારી છોકરી ફરવા ગયા હતા નગરબાગ કરીને. એ છોકરો પહેલાથી અમે અવારનવાર હેરાન કરતો હતો. ફૈઝલ મણિયાર નામ છે એનું. અવારનવાર પરેશાન કરતો હતો એને. તે વાતની મને જાણ થતાં હું એને સમજાવવા ગયો. એના પહેલે મેં સમજાવતા એ લોકોને તે બધી એની બાપુજી અને ભાઈને બધી જવાબદારી ગણાતા, બીજી એવી વાત નહીં થાય. તો એના પગલે બીજી પાછળ ગયો અને ઘરવાળીની સેફટી કરી કોશિશ કરી. દુપટ્ટો ખેંચી લીધો રસ્તામાં. તો મારી ઘરવાળીને મારી જાણ, બીજા છોકરાએ મને જાણ કરતા અમે એને સમજાવવા ગયા તો ઉશ્કરાઈ ને પાછળથી લગભગ 20 થી 25 જણા, હું બેઠો હતો રોજો છોડી ત્યારે 20 થી 25 જણા આવી અને ઓછીતો હુમલો કર્યો મારા ઉપર. અમારી માંગ એ છે કડક પગલાં લેવામાં આવે ને છોકરાને સજા લેવામાં આવે કે અવારનવાર છોકરીઓની છેડતી કરે છે. એનાથી પહેલી બીજી છોકરીઓની છેડતી કરી છે ફરિયામાં. 4-5 તમે આખો ફરિયા મોહલ્લા પૂછા કરો. બાલ સંસ્કાર પ્રી સ્કૂલ આજના સ્પર્ધાત્મક યુગમાં આપના બાળકના ઘડતર અને વિકાસ માટે બાલ સંસ્કાર પ્રી સ્કૂલની એકવાર અવશ્ય મુલાકાત લો. અત્યંત આધુનિક વ્યવસ્થા સાથે બાળકોના સંસ્કારોનું સિંચન. પ્રી સ્કૂલના રમણીય વાતાવરણમાં જેમાં પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી તેમજ સિનિયર કેજી સુધીનું ભણતર. પ્રી સ્કૂલનું અદ્યતન સંકુલ સંપૂર્ણ સુવિધાથી સજ્જ. આપનું બાળક આજના યુગમાં અંગ્રેજી શિક્ષણ સાથે કદમથી કદમ મિલાવી શકે. આપના બાળકના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે બાલ સંસ્કાર પ્રી સ્કૂલની વિઝિટ અવશ્ય કરો. એડ્રેસ રઘુવંશી નગર, સ્વામિનારાયણ મંદિર, ગઢવી ચારણ બોર્ડિંગ પાછળ, ભાનુશાલી નગર, ભુજ, કચ્છ. તો મિત્રો, આજે જ બાલ સંસ્કાર સ્કૂલમાં ખૂબ જ વ્યાજબી ફીસના ધોરણે એડમિશન મેળવો. સંપર્ક 9537544143. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.